નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન જોશી, મંગળમૂર્તિ વિદ્યાલય ધોરણ 10 વિષય વિજ્ઞાન આજના લેક્ચર નંબર 7 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ પહેલો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના વિશે અભ્યાસ છે એ કરી રહ્યા છીએ, જેમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે છે એ જોઈ રહ્યા હતા, જેમાં છેલ્લે આપણે વિઘટન પ્રક્રિયાઓના પ્રકારો અને વિસ્થાપન પ્રક્રિયા એના વિશે છે એ જોયું. હવે આજે આપણે જે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા જોવાની છે એમાંની પ્રથમ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો પહેલા તો એની સંકલ્પનાને સમજીએ કે ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે કોને. તેઓ કહેવાય છે કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય અથવા તો આયનોની અદલા-બદલી છે એ થતી હોય. એક પ્રક્રિયકનો આયન બીજા પ્રક્રિયક પાસે જાય, બીજા પ્રક્રિયકનો આયન પહેલા પ્રક્રિયક પાસે છે એ આવે તો તેવી થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કીધું વિદ્યાર્થી કે એક એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં જે આપણે પ્રક્રિયકો હોય છે બે પ્રક્રિયકો વચ્ચે કે પ્રક્રિયકોના જે આયનો છે એ આયનોની આપ-લે થતી હોય અથવા તો આયનોની અદલા-બદલી છે એ થતી હોય તો ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાને કે ભાઈ આપણી પાસે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. આને રાસાયણિક પ્રક્રિયા તરીકે સમીકરણ તરીકે છે એ દર્શાવો. તો પહેલા શું લીધું, સોડિયમ સલ્ફેટ Na2SO4 અને આપણે શું નામ આપશું, સોડિયમ સલ્ફેટ. એની પ્રક્રિયા કોની સાથે થાય છે તો કે બેરિયમ ક્લોરાઇડ BaCl2 બેરિયમ ક્લોરાઇડ એના વચ્ચે પ્રક્રિયા થાય છે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ BaSO4 બેરિયમ સલ્ફેટ અને 2NaCl સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ છે એ બને છે. હવે આપણી જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એમાં શું કીધું કે એ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયાઓ હાલો જોઈએ
સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ શું થયું બે પ્રક્રિયા એના વચ્ચે આયનોની આપલે તો એ સોડિયમ સાથે સલ્ફેટ આયન જો આ સલ્ફેટ આયન છે એ જોડાયેલો છે અને બેરિયમ સાથે ક્લોરાઇડ આયન છે એ જોડાયેલો છે થાય છે શું કે આ Ba+2 સાથે SO2 જે સોડિયમ અને સલ્ફેટ છે તો એમાં Na+ SO4 આવા આયનો રહેલા સોડિયમ સલ્ફેટમાં બેરિયમ ક્લોરાઇડમાં તો કે Ba+2 અને 2Cl- આવા આયનો છે એ રહેલા છે થાય છે શું કે સોડિયમ સાથે કયો છે સલ્ફેટ જોડાયેલો અને બેરિયમ સાથે કયો છે ક્લોરાઇડ જોડાયેલો વિસ્થાપન પ્રક્રિયા થાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા એમાં તો કે આ બે પ્રક્રિયકો વચ્ચેના જે આયનો છે એની અદલાબદલી આપલે થાય છે સોડિયમ સાથે જે સલ્ફેટ જોડાયેલો છે એ નિપજમાં કોની સાથે જોડાય છે બેરિયમ સાથે અને આ બેરિયમ સાથે જે ક્લોરાઇડ જોડાયેલો છે એ કોની સાથે જોડાય છે સોડિયમ સાથે છે એ જોડાય છે એટલે SO4 અને Cl2 સાથે સાથે Na અથવા તો Ba તમે કોઈ પણ એક આયન લો એ આયનો છે આની સાથે જોડાયેલો આયન આ જે SO4 સોડિયમ સાથે જોડાયેલો છે કોની સાથે જોડાયેલો છે Ba સાથે અને Ba સાથે જોડાયેલો ક્લોરાઇડ કોની સાથે જોડાયેલો છે સોડિયમ સાથે જોડાયેલો છે એટલે ઈ જે આયનો છે સલ્ફેટ આયન અને ક્લોરાઇડ આયન એની અદલાબદલી થઈ આયનોની અદલાબદલી કે આપલે એટલે આ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો એને આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા છે એમાં તમે અહીંયા જે આયનો છે એ આયનોની આપલે થતી જોઈ શકો છો સલ્ફેટ આયન બેરિયમને મળે છે અને બેરિયમ સાથેનો ક્લોરાઇડ આયન છે એ સોડિયમને મળે છે એને લીધે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ છે એ બને છે શું થયું આયનોની આપલે બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી અદલાબદલી થઈ આ રાસાયણિક પ્રક્રિયા એને આપણે કેવી કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે છે એ ઓળખવામાં આવે છે સોડિયમ સાથે જે આયન જોડાયેલો હતો એ અહીંયા જોડાયેલો આની સાથેનો જે આયન હતો એ આની સાથે એટલે બે એકબીજાના આયનોની અદલાબદલી કરી એવું કહેવાય આટલા માટે આપણે આને કેવી પ્રક્રિયા કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે એટલે કે ઉપરની પ્રક્રિયામાં Na+ અને Ba+2 સાથે જોડાયેલા SO4 - 2 અને Cl- આયનોની આપલે થાય છે શું થાય છે આજે આની સોડિયમ સાથે SO4 અને Ba સાથે Cl- આયનો જોડાયેલા છે આયનોની આપલે થાય છે તેથી તેને આપણે કેવી પ્રક્રિયા કહીશું તો કે તેથી તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે કેવી પ્રક્રિયા કહીશું વિદ્યાર્થી મિત્રો એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેમાં આપણને આયનોની અદલાબદલી થતી છે એ જોવા મળે છે સોડિયમનો આયન એ બેરિયમ સાથે જોડાય બેરિયમનો આયન છે એ સોડિયમ સાથે છે એ જોડાય છે એટલા માટે આપણે આ જે પ્રક્રિયા છે એને કેવી કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ચાલો એના પછી જોઈએ જે ઉદાહરણ છે એ એના પછીની પ્રક્રિયા એને વિદ્યાર્થી મિત્રો અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ કે અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો જે રાસાયણિક પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક
પ્રક્રિયા દરમિયાન એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયાની સાથે સાથે અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તેવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અદ્રાવ્ય અવક્ષેપ એટલે શું વિદ્યાર્થીઓ? રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજ બને, પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે આપણને દ્રાવણમાં કોઈ પદાર્થ છે કે જોવા મળે જે દ્રાવણમાં ઓગળતો નથી, દ્રાવણમાં અદ્રાવ્ય સ્વરૂપે છે કે જોવા મળે. એટલે એ પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ? અવક્ષેપણ પ્રક્રિયા તરીકે છે એ ઓળખી શકીએ. જોઈએ ઉદાહરણો પરથી આપણને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. અવક્ષેપણ પ્રક્રિયાનો આનું આ ઉદાહરણ છે, લઈએ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી Ba+2 આયન SO4-2 આયન સાથે જોડાય સફેદ રંગના અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ઉત્પન્ન કરે છે. શું કીધું વિદ્યાર્થી? આપણી પાસે બે રસ મળે છે, એકમાં સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ છે, એકમાં બેરિયમ ક્લોરાઇડ, એકમાં સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ છે. હવે આપણે સોડિયમ સલ્ફેટ ના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેર્યું. થાય છે શું કે દ્રાવણ ઉમેર્યું, બે વચ્ચે પ્રક્રિયા થઈ. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બે વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયા એટલે તમે જોઈ શકશો કે બે દ્રાવણો આપણે જે લીધા હતા સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ રંગવિહીન હતા. પ્રક્રિયા થાય એટલે બેનું દ્રાવણ, પણ એ દ્રાવણમાં આપણને સફેદ પદાર્થ કંઈક ઉત્પન્ન થતો જોવા મળ્યો. એ પદાર્થ એવો હતો જે દ્રાવણમાં ઓગળતો ન હતો, એટલે એને આપણે અદ્રાવ્ય પદાર્થ એવું નામ આપીએ છીએ. એને શું કહેશું? અદ્રાવ્ય અવક્ષેપ. તો એ અદ્રાવ્ય અવક્ષેપ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ ત્યારે શેના બન્યા? તો કે બેરિયમ સલ્ફેટ. એ અદ્રાવ્ય અવક્ષેપને તમે સોડિયમ ક્લોરાઇડ નું જે નવું દ્રાવણ બને છે, સોડિયમ ક્લોરાઇડ ના દ્રાવણની અંદર ઓગળતા ન હોય તેવા એટલે કે અદ્રાવ્ય સફેદ રંગના બેરિયમ સલ્ફેટના અવક્ષેપને જોઈ શકો છો. જો એનું રાસાયણિક સમીકરણ લખી દીધું તો આજે ઉપર લખ્યું એ જ થશે Na2SO4 BaCl2. બંને કેવા છે? તો કે બંને રંગવિહીન દ્રાવણ છે. એની વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયા શું બને છે? BaSO4 2NaCl. આ NaCl છે કે કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે દ્રાવણ સ્વરૂપે. અને બેરિયમ સલ્ફેટ તો કે સફેદ રંગના અદ્રાવ્ય અવક્ષેપ છે. એ કેવા છે સફેદ રંગના અદ્રાવ્ય અવક્ષેપ છે એ આપણને જોવા મળે છે. હા, આનું બીજું ઉદાહરણ આપણે લઈએ સિલ્વર નાઇટ્રેટ AgNO3 પ્લસ. આ શું છે? સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે કરો સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે કરતા અહીંયા આપણને AgCl
સિલ્વર ક્લોરાઇડ ઈ પણ કેવા છે સફેદ રંગના અને NaNO3 સોડિયમ નાઇટ્રેટ સિલ્વર ક્લોરાઇડ સિલ્વર નાઇટ્રેટ ની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે કરો ત્યારે તમને સિલ્વર ક્લોરાઇડ ના સફેદ રંગના અવક્ષેપ ઉત્પન્ન થતા છે એ જોવા મળે છે ટૂંકમાં આપણે કેવું હોય અવક્ષેપણ પ્રક્રિયા માટે તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકીએ કે એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે નિપજમાં અદ્રાવ્ય અવક્ષેપ છે ઉત્પન્ન થતા છે દ્રાવણમાં કોઈ રંગના અદ્રાવ્ય અવક્ષેપ છે એ આપણને જોવા મળતા હોય તો એ પ્રક્રિયાને આપણે કેવી કહીશું અવક્ષેપણ પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી આપણે બીજી રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર છે એ જોઈએ હવે એના પછી આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર જોવાનો છે એમાં પહેલો જે પ્રકાર છે એને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા હવે જોઈએ વિદ્યાર્થી કે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર આપણને કેવી રાસાયણિક પ્રક્રિયા થતી છે એ જોવા મળે છે સંકલ્પમાં લખીએ તો કઈક આવી છે વિદ્યાર્થી મિત્રો કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં કોઈ પ્રક્રિયક દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે અથવા હાઇડ્રોજન ગુમાવવામાં આવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે શું કીધું વિદ્યાર્થી કે એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં કોઈ પ્રક્રિયક છે એ પ્રક્રિયક દ્વારા કાં તો ઓક્સિજન મેળવવાનો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઓક્સિજન પ્રક્રિયક દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે અથવા તો હાઇડ્રોજન ગુમાવવામાં આવે છે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ચલો ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તાંબુ જેને આપણે કોપર કહીએ છીએ કેવો છે ચળકતું જોવા મળે છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે જો શું કીધું કોપર પ્લસ 2Cu પ્લસ O2 કોપર ઓક્સિજન એની વચ્ચે પ્રક્રિયા થવાથી કોપર ઓક્સાઇડ બને છે આ કોપર ઓક્સાઇડ કેવો રંગ ધરાવે છે કાળો રંગ છે કોપર છે કેવું છે તો કે ચળકતું છે અહીંયા થાય છે શું કોપર સાથે ઓક્સિજન જોડાણ કોપર સાથે ઓક્સિજન છે એ જોડાય છે એટલા માટે આપણે આને કોપર માંથી કોપર ઓક્સાઇડ બનવો એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને CuO જે કોપર ઓક્સાઇડ બનો છે એને ઓક્સિડેશન પદાર્થ તરીકે છે એ ઓળખશું કોપર છે એ ઓક્સિજન સાથે જોડાય છે આપણે જે સંકલ્પના છે એના મુજબ
પ્રક્રિયક દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે છે કોપર દ્વારા ઓક્સિજનને મેળવવામાં આવે છે કોપર દ્વારા ઓક્સિજન મળે છે અને કોપર ઓક્સાઇડ બને છે એટલા માટે આ જે પ્રક્રિયા છે કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની એને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એની પછી આપણે બીજા ઉદાહરણ પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 2Mg O2 એરો કરી 2MgO અને આપણે શું કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે એટલે આને કહેવાય એવું કે મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે તેથી મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થતું છે તે જોવા મળે છે એટલે એવી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં કોઈ પ્રક્રિયક કે તત્વ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે ત્યારે એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે ચાલો એના પછી આ તો વાત હતી વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયાની હવે એના પછી જોઈએ બીજી જે પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા બીજી જે પ્રક્રિયા છે એને ક્યાં નામ ઓળખવામાં આવે છે તો કે એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આનાથી ઊંધું રિડક્શન પ્રક્રિયા માટે આમાં શું થાય ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે જ્યારે રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે તો કે રિડક્શન પ્રક્રિયામાં પ્રક્રિયક દ્વારા ઓક્સિજન ગુમાવાતો હોય અને હાઇડ્રોજન મેળવવામાં આવતો હોય તો ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું રિડક્શન પ્રક્રિયા છે એ કહીશું ચાલો જોઈએ કે ભાઈ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયક દ્વારા હાઇડ્રોજન મેળવવાનો અથવા તો ઓક્સિજન ગુમાવવાનો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે શું કીધું વિદ્યાર્થી મિત્રો આમાં તો કે એક એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયક દ્વારા હાઇડ્રોજન મેળવવાનો હોય અથવા ઓક્સિજન ગુમાવવાનો તો એને કઈ કહીશું રિડક્શન પ્રક્રિયા કહીશું અહીંયા શું જોયું કે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન એનાથી ઊંધું હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન ગુમાવે તો કેવી પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો તો એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે છે એ ઓળખીએ છીએ જોઈએ ઉદાહરણમાં કોપર ઓક્સાઇડ જે અહીંયા બને છે એનું ઉદાહરણ લઈએ કોપર ઓક્સાઇડની જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે CuO H2 એરો કરી અહીંયા Cu H2O કોપર ઓક્સાઇડ માંથી અહીંયા તમે જોશો કોપર માંથી શું થયું કોપર ત્યારે ઓક્સિજન છે એ શું થઈ ગયો દૂર થઈ ગયો એટલે કોપર ઓક્સાઇડ માંથી કોપર બને છે એ દરમિયાન ઓક્સિજન દૂર થાય છે ઓક્સિજન દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને કોપર ઓક્સાઇડ માંથી કોપરના નિર્માણની પ્રક્રિયા અથવા તો કોપર બનવાની પ્રક્રિયા એને આપણે કેવી પ્રક્રિયા કહીશું રિડક્શન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે ચલો બીજું ઉદાહરણ અહીંયા જે આપણે લીધું તો એ જ જોઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું MgO H2 એટલે શું બનશે Mg+H2O આ જે પ્રક્રિયા છે એને ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં
ઓળખવામાં આવે છે. બેનો ભેદ સમજવો હોય તો તમે સમજી શકો છો, જોઈ શકો છો. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવવામાં આવે અથવા હાઇડ્રોજન ગુમાવવામાં આવે. ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન. એનાથી ઊંધું હાઇડ્રોજન મેળવાય અથવા ઓક્સિજન ગુમાવાય તો રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આવી જે પ્રક્રિયા થાય છે એને આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તરીકે છે એ ઓળખીએ છીએ. હવે એક ધ્યાન આપજો. હવે તમે જોશો કે આ CuO છે તો એમાંથી O દૂર થઈ ગયો, પણ આ H છે તો H ની સાથે તો પાછો O છે એ જોડાણ. એટલે તો કે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ એવી થતી હોય છે જેમાં જો એક કરતા વધારે પ્રક્રિયાઓ હોય, એટલે કે અહીંયા આપણે જોઈ શકો છો પ્રક્રિયકો કેટલા છે? 2 છે. એટલે એક કરતા વધારે પ્રક્રિયા હોય ને ત્યારે એમાંથી કોઈ એક પ્રક્રિયક છે એનું ઓક્સિડેશન થતું હોય છે તો સામે બીજો પ્રક્રિયક છે એનું રિડક્શન છે એ થતું હોય છે. એટલે એક સાથે બે ક્રિયા એક જ રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળે. એમાં ઓક્સિડેશન થતું જોવા મળે અને રિડક્શન થતું જોવા મળે. તો એવી પ્રક્રિયાઓ છે એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે. ચાલો એના વિશે જોઈએ. પછીની જે પ્રક્રિયા છે આપણી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં જોઈએ એમાં શું હોય છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયામાં. તો કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને એવી રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહે છે. એવી પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એટલે બે થતી હોય. કોઈ પ્રક્રિયક ઓક્સિજન ગુમાવતો હોય કે હાઇડ્રોજન મેળવતો હોય અને બીજો પ્રક્રિયક છે એ હાઇડ્રોજન ગુમાવતો હશે અથવા તો ઓક્સિજન મેળવતો હશે. એટલે ઓક્સિડેશન એ થતું હોય અને રિડક્શન એ થતું હોય. એવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ઉદાહરણ સ્વરૂપે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણું જે આ ઉદાહરણ છે એ જ લખીએ. CuO H2 એરો કરી અહીંયા લખું Cu H2O. તો અહીંયા તમે જોશો H2 છે એમાંથી H2O બન્યું ત્યારે શું O2 મેળવે. O2 મેળવે એટલે એનું શું થાય તો કે ઓક્સિડેશન. અને આ CuO છે એમાંથી શું બને છે કોપર એટલે O દૂર થાય. ઓક્સિજન શું થાય છે દૂર થાય. એટલા માટે એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? ઓક્સિજન દૂર થવું એટલે રિડક્શન. આવી પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન એ થતું હોય અને રિડક્શન એ થતું હોય. બે ક્રિયા થતી જોવા મળે. બે પ્રક્રિયકો હોય એમાંથી એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય એને આપણે ઓક્સિડેશન રિડક્શન અથવા તો બીજા જે નામ ઓળખીએ છીએ રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ છે એ ઓળખી શકીએ છીએ. પહેલું ઉદાહરણ હતું વિદ્યાર્થી મિત્રો. આપણે બીજું ઉદાહરણ પણ છે એ જોઈએ કે જ્યારે
મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે છે. મેંગેનીઝ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થાય ત્યારે એમાં મેંગેનીઝ ધાતુ, પાણી અને ક્લોરીન વાયુ છૂટો છે એ પડે છે. મેંગેનીઝ ધાતુ છે એ મેંગેનીઝ માંથી ઓક્સિજન દૂર થાય અને MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા પાણીનો અણુ બને છે અને ક્લોરીન વાયુ છે છૂટો પડે છે. હવે અહીંયા તમે જોશો પહેલા માને લો MnO2 એમાંથી શું બન્યું તો કે MnCl2 મેંગેનીઝ ઓક્સાઇડ એમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ શું બને છે મેંગેનીઝ ક્લોરાઇડ. હવે આ દરમિયાન શું થાય છે મેંગેનીઝ ઓક્સાઇડ માંથી મેંગેનીઝ ક્લોરાઇડ બને છે એ દરમિયાન આમાં ઓક્સિજન દૂર થાય છે O2 દૂર થાય. મેંગેનીઝ ઓક્સાઇડ માંથી મેંગેનીઝ ક્લોરાઇડ બન્યું ત્યારે ઓક્સિજન દૂર થયો. હવે ઓક્સિજન દૂર થાવો એ રાસાયણિક પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ તો કે રિડક્શન. અહીંયા લખ્યું હાઇડ્રોજન મેળવે અથવા તો ઓક્સિજન ગુમાવે તો એને કેવી કહેવાશે રિડક્શન. મેંગેનીઝ ઓક્સાઇડ નું મેંગેનીઝ ક્લોરાઇડ માં શું થાય છે તો કે રિડક્શન થતું છે એ જોવા મળે છે. એનાથી વધુ વાત કરીએ અહીંયા શું છે હાઇડ્રોક્લોરિક એસિડ or HCl એમાંથી શું બને છે 2H2O. અહીંયા શું થાય તો કે H દૂર થાય હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયા ઓક્સિજન દૂર થાય છે અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે. હવે હાઇડ્રોજન દૂર થાય ત્યારે કઈ પ્રક્રિયા થાય અહીંયા આપણે લખીએ જો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો અહીંયા HCl છે એમાંથી H દૂર થાય છે હાઇડ્રોજન દૂર થાય છે એટલે એને આપણે શું કહી શકીએ કે પ્રક્રિયા થશે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ બે ઉદાહરણો પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો જેમાં પ્રક્રિયકો બે હોય એક કરતા વધારે પ્રક્રિયક હોય ત્યારે એક પ્રક્રિયક છે એનું શું થશે તો કે ઓક્સિડેશન. અહીંયા હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ બેનું શું થાય છે ઓક્સિડેશન અને બીજો પ્રક્રિયા એનું રિડક્શન કોપર ઓક્સાઇડ અને મેંગેનીઝ ઓક્સાઇડ એનું શું થાય છે રિડક્શન થાય છે. એટલે એવી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું જોવા મળે એને આપણે કેવી કહીશું ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયા જોઈ. હવે ઈ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો એમાંથી ઘણી વખત ઓક્સિડેશન પદાર્થ કયો અને રિડક્શન પદાર્થ કયો એ નક્કી કરવાનું આવે. તો આપણી પાસે મેં 3 ઉદાહરણ અહીંયા લખેલા છે પ્રક્રિયા. હવે આપણે જોઈએ કે એમાંથી ઓક્સિડેશન પદાર્થ છે એ કયો છે અને રિડક્શન પદાર્થ છે એ કોને કહેવામાં આવે છે. આમાંથી કોઈ એક પદાર્થ છે એ ઓક્સિડેશન પદાર્થ કહેવાય છે અને કોઈ એક પદાર્થ છે એને આપણે રિડક્શન પદાર્થ તરીકે છે એ ઓળખીએ છીએ. હવે પહેલી પ્રક્રિયાનું ઉદાહરણ તો અહીંયા શું થાય છે તો કે કોપર ઓક્સાઇડ માંથી કોપર CuO છે એમાંથી કોપર બને છે. એટલે કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થાય અને કોપર બને છે. મેં શું લખી શકીએ કે CuO નું Cu માં રિડક્શન થાય છે. CuO નું Cu માં રિડક્શન થયું એટલે રિડક્શન પદાર્થ કયો થયો તો કે કોપર. જેનું રિડક્શન થઈ અને જે પદાર્થ બને છે એને આપણે રિડક્શન પદાર્થ કહીશું. કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યું, અહીંયાથી ઓક્સિજન દૂર થયો, કોપર બન્યું એટલે
રિડક્શન પદાર્થ તરીકે કોને લેશું તો કે કોપર અથવા તો રિડક્શન પામતો પદાર્થ રિડક્શન પામતો પદાર્થ ઈ કયો થશે તો કે કોપર ઓક્સાઇડ માંથી કોપર રિડક્શન પામે છે કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થાય છે એટલા માટે રિડક્શન પામતો પદાર્થ કયો કહેવાશે કોપર કહેવાશે એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ લો તો H2O છે ઈ બને છે ને H2 નું H2O માં શું થાય તો કે ઓક્સિડેશન થાય છે H2 નું H2O માં ઓક્સિડેશન થાય છે એટલે ઓક્સિડેશન પામતો પદાર્થ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થશે તો કે H2O જેમાં ઓક્સિડેશન થયું H2O માં ઓક્સિડેશન થયું જેમાં રિડક્શન થતું એ રિડક્શન પામતો પદાર્થ કહેવાય અને જેમાં ઓક્સિડેશન થતું હોય એ ઓક્સિડેશન પામતો પદાર્થ છે એ કહેવામાં આવે છે અહીંયા કોપર ઓક્સાઇડ નું કોપરમાં અને હાઇડ્રોજન નું પાણીમાં કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થાય છે એટલે રિડક્શન પામતો પદાર્થ કોપર છે એ થયો અને હાઇડ્રોજન ઓક્સાઇડ નું છે એ હાઇડ્રોજન નું H2O અથવા તો પાણી હાઇડ્રોજન ઓક્સાઇડ એમાં શું થાય છે ઓક્સિડેશન થાય છે એટલા માટે એ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો H2O એ થાય છે બીજી પ્રક્રિયા જોઈએ ઉદાહરણ સ્વરૂપે આપણને આપેલી છે ZnO H2 it gives Zn H2O હવે આમાં આપણને પૂછે કે ભાઈ રિડક્શન પામતો પદાર્થ અને ઓક્સિડેશન પામતો પદાર્થ છે એ લખો રિડક્શન પામતો પદાર્થ અને ઓક્સિડેશન પામતો પદાર્થ તો અહીંયા આપણે શું કહી શકીએ કે ભાઈ ZnO માંથી શું બન્યું Zn એટલે આને ઓક્સિજન ગુમાવ્યો એટલે આને આપણે કેવી પ્રક્રિયા કહીશું રિડક્શન પ્રક્રિયા કહીશું રિડક્શન એટલે ZnO માંથી Zn માં રિડક્શન થાય છે એટલે રિડક્શન કરતા પદાર્થ કયો થયો તો કે ઝિંક Zn એવી રીતે હાઇડ્રોજન છે તો એમાંથી H2O બને છે એટલે હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય છે પરિણામે હાઇડ્રોજન H2O માં ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશન પામતો પદાર્થ કયો કહેવાશે તો કે H2O ટૂંકમાં યાદ રાખવાનું કે જેનું રિડક્શન થાય અને જે પદાર્થ બને એ રિડક્શન પામતો પદાર્થ અને જેનું ઓક્સિડેશન થાય નવો પદાર્થ બને એને આપણે ઓક્સિડેશન પામતો પદાર્થ છે એ કહીએ છીએ ચલો એના પછી આપણું જે ત્રીજું ઉદાહરણ છે એમાં જોઈએ રિડક્શન પામતો પદાર્થ અને ઓક્સિડેશન પામતો પદાર્થ MnO2 એમાંથી શું બન્યું MnCl2 આમાંથી ઓક્સિજન દૂર થયો એટલે મેંગેનીઝ ઓક્સાઇડ માંથી મેંગેનીઝ ક્લોરાઇડ બન્યું એટલે આ મેંગેનીઝ ઓક્સાઇડ નું મેંગેનીઝ ક્લોરાઇડ માં રિડક્શન થાય એવું કહેવામાં આવે એટલે રિડક્શન પામતો પદાર્થ કયો થયો MnCl2 એવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાંથી H2O બને છે અથવા તો ક્લોરીન છે એ બને છે જો આ બે થાય હાઇડ્રોજન ક્લોરાઇડ માંથી H2O બને એટલે H સાથે ઓક્સિજન જોડાય અથવા તો HCl માંથી Cl2 છે એ બને એટલે ત્યારે શું થયું તો કે હાઇડ્રોજન દૂર થયું એટલે 4HCl એમાંથી 2H2O બને અથવા તો 4HCl એમાંથી Cl2 છે બને ઈ બે પ્રક્રિયા ને કેવી કહેશું ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવશે અને અહીંયા તમે જોઈ શકો છો આમાંથી જો હું આની સાથે જોડું તો શું થાય HCl તો અહીંયા ખાલી Cl એટલે હાઇડ્રોજન દૂર થયો તો પણ કેવી પ્રક્રિયા ઓક્સિડેશન પછી અહીંયા HCl હતો અહીંયા જો H2O બન્યું એટલે શું થયું તો કે હાઇડ્રોજન સાથે ઓક્સિજન
જોડાણ તો પણ કેવી પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો તો કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પામતા પદાર્થો ક્યાં ગયા છે તો કે H2O અને Cl2 આ બે કેવા થશે આમાં તો કે ઓક્સિડેશન પામતા પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે એ આપણે હવે અહીંયા સુધી છે રાખીએ છીએ આજે મેં જેટલી પણ પ્રક્રિયાઓ આપણે જોઈ અને આજે છેલ્લે ઉદાહરણો જોયા ઓક્સિડેશન અથવા તો રિડક્શન પામતા પદાર્થો એ ઉદાહરણ અને જે પ્રક્રિયાઓ લગાવી છે તમારે તમારી નોટબુકમાં બાકી બુકમાં છે એ લખવાની છે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ